બનાવતા ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે, બરાબર, જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયોમાં થઈ શકે. અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે કે ભાઈ સરકારી સંગ્રહાલયમાં તો એની તો જાણકારી હોય, પણ વ્યક્તિગત કે ભાઈ રાજા મહારાજાઓ કે એમના પછી જે સુબેદારો હોય કે કોઈ બી હોય, બરાબર, એમના જે સંગ્રહાલયમાં આવી જે મૂલ્યવાન જે કલાકૃતિઓ જે છે, મૂર્તિઓ ને એવું બધું હોય કે બીજી કોઈ ચીજ વસ્તુઓ ને એવું, તો એની જાણકારી આપવાની હોય છે સરકારને, બરાબર. તો એ આ કાયદા હેઠળ જાણકારી આપવાની રહે છે. તો શું કહ્યું? અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતો, મતલબ હાથેથી લખેલી હોય તો હસ્તપ્રતોની જાળવણી તથા તેનો સંગ્રહ થાય છે. દરેક રાજ્યોના દફતર ભંડારો માં, મતલબ એની જે ઓફિસો હોય એમાં જે સંગ્રહ હોય તેમાં, તો આર્કાઇવ્સમાં, મતલબ દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. કે તમે તમારા ખૂબ જૂના ચોપડીઓ કે ચોપડા જોજો, એના પાના કેવા જીર્ણ શીર્ણ થઈ જશે કે ભાઈ ખૂબ એટલે ખૂબ જે જૂનું હશે અને કાગળની ક્વોલિટી ઠીકઠાક હશે, ખાલી કાગળ અડો તો એ જીર્ણ થઈ જાય એમ, બરાબર, એવો હોય છે. તો સમય જતા એવી અસરો થતી હોય છે, તો એવી અસરો ના થાય ને વૈજ્ઞાનિક ઢબે સાચવવામાં આવે એમ. તો શું કહ્યું કે દરેક રાજ્યના દફતર ભંડારો એટલે આર્કાઇવ્સમાં દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલય મ્યુઝિયમનું કાર્ય મહત્વનું છે. દેશના મહત્વના સંગ્રહાલયો નીચે પ્રમાણે છે. તો આ બધા યાદ રાખવાના છે. વિકલ્પો ખાલી જગ્યા વગેરેમાં એક માર્કમાં કે એ રીતે કોઈ બી રીતે આવી શકે. તો દેશના સંગ્રહાલયો મ્યુઝિયમ, બરાબર. તો મુખ્ય જે છે તેનું નામ છે, તો નામ પહેલું છે રાષ્ટ્રીય સંગ્રહાલય. એ શહેર કયા શહેરમાં છે? નવી દિલ્હી, રાજ્ય દિલ્હી. બીજું છે ભારતીય સંગ્રહાલય કોલકાતા, પશ્ચિમ બંગાળમાં. ત્રીજું છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, તો પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ. શું પહેલા નામ હતું પ્રિન્સ ઓફ વેલ્સ, પછી એનું બીજું નામ, એનું નામ શું પાડવામાં આવ્યું છે? છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, બરાબર, મુંબઈ મહારાષ્ટ્રમાં. ચોથું છે સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ આંધ્રપ્રદેશ. પાંચમું રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશમાં. છઠ્ઠું લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, તો LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, બરાબર, તો ભાઈ જે ગુજરાત યુનિવર્સિટી છે ત્યાં આગળ એમાં લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય છે ત્યાં LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, તો અમદાવાદ ગુજરાત. પછી છે સાતમું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, તો એ ગાંધીનગર ગુજરાત. પછી આઠમું શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ગુજરાત. વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, તો વડોદરા, તો એ ક્યાં? ગુજરાત. તો જુઓ કે આખા દેશમાં સૌથી વધારે સંગ્રહાલય ક્યાં છે? ગુજરાતમાં છે. તમામ સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે. એ આપણી પવિત્ર ફરજ છે. હવે છે વારસાના જતન માટે આપણી ભૂમિકા. તો સંગ્રહાલયના જતન એની વાત કરી. હવે છે કે ભાઈ વારસા, એના જતન માટે આપણી ભૂમિકા. તો પેલું વારસાનો જે એક ભાગ થયો. હવે આગળ છે ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, યુનેસ્કો અને બિન સરકારી સંસ્થાઓ, જેને NGO કહીએ છીએ આપણે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, તો બિન સરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. પરંતુ સૌથી મહત્વની જવાબદારી આપણા સૌની છે. શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે કે ભાઈ એના માટે તમારા કોર્સમાં આ બધું મૂકવામાં આવ્યું છે કે તમે આ બાબતે જાગૃત બનો, બરાબર, કે તમે ભવિષ્યના નાગરિક છો. તો શું કહ્યું કે શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે. વિદ્યાર્થીઓ પણ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરાવશેષોને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે. વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખે. સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય, તેની કાળજી રાખી તે અંગે સતત અધ્યયનશીલ, મતલબ અભ્યાસ કરતા રહે, ધ્યાન રાખતા રહે. તો અધ્યયનશીલ રહે તે જરૂરી છે કે ભાઈ તમે 6 મહિના પહેલા જોયું હતું અથવા તો વર્ષ પહેલા જોયું હતું ને હવે તમે જુઓ છો તો ત્યાં કંઈ નુકસાન થયેલું છે, બરાબર, તો એવું બધું કંઈક ક્ષતિ થયેલી છે, જેવું કંઈ હોય તો તમે આ જે પુરાતત્વ ખાતું છે એને જાણ કરી શકો, બરાબર. તો શું કહ્યું પછી આગળ છે સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, કે ભાઈ આપણે દૂર દૂરના પ્રવાસ પણ શાળાઓ દ્વારા ગોઠવાતા હોય છે, પણ નજીકમાં જે
આવા જે પુરાતત્વીય સ્થળો છે એના પણ પ્રવાસ રાખવા જોઈએ અને એના સરકાર દ્વારા એના માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે, બરોબર ને. તો સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, વક્તવ્યો, પ્રદર્શનો, ચર્ચા સભાઓ યોજી આપણા વારસાને લગતી સમજ આપી લોક જાગૃતિ કેળવાય તે જરૂરી છે. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલા કારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થયા પછી તેને મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. કે ભાઈ કોઈ મૂર્તિ હોય એને કોઈ ખંડિત કરી નાખી, મતલબ તોડી નાખી, પછી હવે એને જોડો તો તેમાં તિરાડો દેખાશે, એ તૂટવામાં અમુક ભાગ નષ્ટ થઈ ગયો હશે, જીર્ણ થઈ ગયો હશે, તો એ પહેલા જેવી બિલકુલ મૂર્તિ એવી બનશે નહીં, બરાબર. એવું ઘણું બધું, એટલે ઘણી બધી બાબતોમાં આખા જે મંદિર છે, આખું સ્થાપત્ય છે, એ કંઈ બી હોય તો એ મૂળ સ્થિતિમાં ફરી આવી શકતું નથી. માટે તેનો નાશ ન થવા દેવાય, તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ છે. કે ભાઈ જેમ સોનાનું સ્મગલિંગ થતું હોય, મતલબ દાણચોરી થતી હોય ચોરી છુપીથી, બરાબર, એ જ રીતે આવી જે કલાત્મક જે મૂર્તિઓ હોય છે, બરાબર, તો એનો પણ દાણચોરી થતી હોય છે, મતલબ એક સ્થાન બીજી જગ્યાએ બીજા દેશોમાં મોકલવામાં આવતું છે કે ત્યાં એની આપણે અહીંયા ગાડી અહીંના લોકો એનું આર્થિક મૂલ્ય એટલું બધું આપવા તૈયાર હોતા નથી, પણ વિદેશોમાં આ ખૂબ ઊંચા ભાવે વેચાતી હોય છે, બરાબર. તો એટલા માટે કે ભાઈ ચોરી છુપીથી આ બધું લઈ જવામાં આવતું હોય છે. તો શું કહ્યું કે તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયના વાવ, ઝરણા, તળાવો, સરોવરો વગેરે આવેલા છે. તેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે. જેમ કે ધોળકાનું મુલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવગણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવું પડશે. હવે આગળ છે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન. તો આગળ પણ મેં મુદ્દો સ્વચ્છતાની વાત કરી હતી, બરાબર. હવે જોઈએ તો આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્વના પગલાં લઈ રહી છે. એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક, ધાર્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે. તેથી આપણી સરકાર આવા સ્થળોની જાળવણી માટે ચિંતિત છે. જેના માટે કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, બરાબર. ફરી બીજું છે પ્રવાસન સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીમાં નાખવો જોઈએ, બરાબર. હવે ઘણી બધી સારી બાબતો હોય છે, પણ લોકો ઘણું બધું એવું બધું જે સારી બાબતો છે એ કરવી જોઈએ પણ એ કરતા હોતા નથી. તો કેટલાક કડક કાયદાઓ અને ઊંચા દંડ, મતલબ જે દંડ જે છે બહુ સામાન્ય હોય છે, 50 રૂપિયા 100 રૂપિયા, તો એ ખૂબ મોટી સંખ્યામાં હોવો જોઈએ દંડની રકમ જે છે, બરાબર. સજા પણ મોટી હોવી જોઈએ, ખૂબ નાની સજાઓ હોય છે. તો એટલા માટે કાયદા એટલું પાલન થઈ શકતું નથી. હું એક ઉદાહરણ ચીનની વાત કરું તો કે ત્યાં જે સિગરેટ પીવે તો જાહેરમાં સિગરેટ પીવા પર મનાય છે, બરાબર. કે ભાઈ તમે ખાનગીમાં તમે એટલે બીજા કોઈને એક એક્ટિવ સ્મોકિંગ ને એક પેસિવ સ્મોકિંગ. એક્ટિવ સ્મોકિંગ એટલે કે જે સિગરેટ જે પોતે પીવે છે એ પોતાને તો નુકસાન કરે જ છે, પણ એ ધુમાડો બહાર કાઢે એટલે એની આજુબાજુ જે પણ લોકો છે એના શ્વાસમાં જાય, બરાબર. એટલે એ લોકોનું પેસિવ સ્મોકિંગ થઈ જાય છે, એટલે એ લોકોને નુકસાન થાય છે. તો એટલે ચીનમાં શું કે ભાઈ તમે તમારે સિગરેટ પીવી હોય છૂટ છે, પણ કેવી કે ભાઈ જાહેરમાં નહીં, બરાબર. તમારા ધુમાડો કોઈનામાં જવું જોઈએ નહીં, બરાબર. તો હવે જાહેરમાં કોઈ સિગરેટ પીતું પકડાય તો શું, તો કે ભાઈ પહેલી વારમાં કે ભાઈ ત્યાંની જે કરન્સી જે છે એમાં પહેલી વારમાં માનો કે હું એની કરન્સીમાં સમજાવું તો પહેલી વાર પકડાયો તો એને 3000 રૂપિયા દંડ. બીજી વાર જો પકડાય એની એ જ વ્યક્તિ જાહેરમાં સિગરેટ પીતો, કારણ બધે કેમેરા ને બધું હોય જ છે, તો એ પકડાય તો એ 3000 સીધા કેટલા થઈ જાય, 30,000 રૂપિયા દંડ થઈ જાય, બરાબર. શું સિગરેટ એક નાની વસ્તુ, એટલે સિગરેટ પીવામાં એટલું. ત્રીજી વાર પકડાય ત્યારે તો એને પછી જેલ થઈ જાય, બરાબર. તો કહેવાનો મતલબ એવો છે કે એટલા કડક કાયદા છે અને દંડની રકમ પણ મોટી છે, એટલી મોટી. દાખલા તરીકે આપણે ત્યાં દંડની રકમ કેવી હોય કે ભાઈ કોઈ વસ્તુમાં દાખલા તરીકે 200 રૂપિયાનો દંડ છે, તો શું કરશે કે ભાઈ પેલો કોઈ પકડાયું તો એમ વિચારશે કે પેલાને આપી દેશે કે લો 100 રૂપિયામાં પતાવી દો ને વાર્તા. એટલે દંડની રિસિપ્ટ લેવાની નહીં, 100 રૂપિયા જે પકડનાર હોય એના ખિસ્સામાં જાય,
ના સરકાર જોડે જાય ને પેલાના 100 રૂપિયા બચી જાય, જેણે કાયદો તોડ્યો ને 200 રૂપિયા માનો કે દંડ છે તો 100 રૂપિયામાં આ રીતે એ કરી દે કે ચલો 100 રૂપિયા છે ને પતી ગઈ વાર્તા એમ. પણ એ જ વસ્તુનો દંડ, એ કાયદો તોડવાનો દંડ માનો કે 10,000 હોય તો પછી જે પકડનાર છે કેટલા માગશે? 5,000 રૂપિયા માગશે, 7,000 માગશે, 8,000 માગશે કે એવા એમ જે બી માગશે, ટૂંકમાં બહુ મોટી રકમ હશે એમ જે પેલી રકમ કરતા. તો શું થશે કે પેલો એમ વિચારશે કે સાલું આટલી નાની ભૂલ કે આટલું નાનું જેને આપણે નાની સમજીએ છીએ એમ, તો એના માટે એટલો મોટો દંડ આપવાનો થાય એટલે ફરી વાર એ કરે નહીં. તો મતલબ દંડની રકમ ખૂબ જ મોટી હોવી જોઈએ, ખૂબ જ મોટી એમ, બરાબર. એટલે કે કોઈને એમ પૂરેપૂરી ના ભરવી હોય ને ભ્રષ્ટાચાર કરીને થોડી આપીને છૂટવું હોય ને તો પણ એ થોડી રકમ બી ખૂબ મોટી બનતી હોય, એવી મોટી રકમ હોવી જોઈએ. પછી એ બીજી વાર પકડાય તો એનાથી પણ વધારે, ત્રીજી વાર પકડાય તો જેલમાં, બરાબર. આવા કડક કાયદાઓ હોવા જોઈએ. દંડની રકમ ખૂબ જ મોટી હોવી જોઈએ દરેક બાબતોમાં, બરાબર. નહીં તો લોકો સમજતા હોય છે કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી, છતાં એ વસ્તુ કરતા રહેતા હોય છે. પછી આગળ છે કે ભાઈ અને પહેલાના સમયમાં તો એ શક્ય નહોતું એટલું, પણ હવે તો જે આ સીસીટીવી કેમેરા છે, બરાબર, ઠેક ઠેકાણા બને એટલી જગ્યાએ વધારે જગ્યાએ લગાવો તો પછી વ્યક્તિઓને પકડી પણ શકાય, બરાબર. તો હવે છે તો પ્રવાસન સ્થળો કે જાહેર સ્થળો કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીમાં નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. હવે આ ગમે ત્યાં થૂકવાનું થોડું ઓછું થતું જાય છે, પણ એવું નથી કે બિલકુલ બંધ થઈ ગયું, બરાબર. તો હજુ પણ ઘણી જગ્યાએ બધું થૂંકવાનું ખૂબ ચાલુ હોય છે, બરાબર. અને બધું એટલું ગંદુ કરેલું હોય કે ત્યાં તમે બેસી ના શકો. પ્રાચીન સ્થળોની આસપાસ અને ખાસ કરીને જે જગ્યાએ થૂંકવામાં આવતું હોય એવી ત્યાં ખાસ કેમેરા ગોઠવવા જોઈએ, બરાબર. પછી આગળ છે પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઐતિહાસિક સ્થાપત્ય ધરાવતી વાવ, જળાશયો, તળાવ, ઝરણા વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. દાખલા કે રાસાયણિક ક્રિયાઓ દ્વારા એટલે મતલબ રાસાયણિક જે પ્રક્રિયકો વાપરવામાં આવતા હોય કે ભાઈ ઘણી વાર એવું હોય કે ભાઈ આપણા ઘરમાં કે ભાઈ પેલું એસિડ વાપરવામાં આવતું હોય ટોયલેટ સાફ કરવામાં કે બાથરૂમની ટાઇલ્સ સાફ કરવામાં. હવે જો એ માઇલ્ડ એસિડ હોય તો વાંધો ના આવે. જો વધારે જો કોન્સન્ટ્રેટેડ એસિડ હોય બહુ સાંદ્ર, બરોબર, તો જે તમારે ટાઇલ્સ છે એની ઉપરની જે પોપડી છે ને એ ખરાબ થઈ જાય, ફાટી જાય, તૂટી જાય, કાણા પડી જાય એવું એમ. તો એ જે રસાયણો જે વાપરીએ છીએ કેમિકલ, બરાબર, એના દ્વારા ખૂબ સાવચેતીપૂર્વક એનો ઉપયોગ થવો જોઈએ. તો શું કહ્યું કે પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. પછી આગળ છે દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે તેમને જાગૃત કરવા, બરાબર. શું દેશ વિદેશના, મોટા ભાગે વિદેશના તો બહુ એટલું નથી હોતું એમ કે ભાઈ નુકસાન પહોંચાડતા, એમાં બી હોય છે પાછા તત્વો, નથી હોતા એવું નથી, પણ લગભગ 95-95% કોઈ એ લોકો નુકસાન નથી કરતા. મોટા ભાગે આપણા લોકો જ વધારે બેકાળજી દાખવતા હોય છે, કારણ આપણે એટલી શિસ્ત ઓછી છે. તો એ શિસ્ત બનાવવાની ખૂબ જરૂર છે, બરાબર. પછી આગળ છે કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેને ફરીથી મૂળ રૂપમાં લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ, બરાબર. હવે આગળ પણ એક સ્તૂપ વિશે આવ્યું હતું કે ભાઈ અસલ જે સ્તૂપ હતો એના કરતા અત્યારે એટલે એનું કદ બમણું છે. પહેલાનો મૂળ સ્તૂપ હતો એનું અડધું હતું એમ, બરાબર. તો એને ફરીથી બાંધવામાં આવ્યું હોય ને એ રીતે એમ. તો કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો એને ફરીથી મૂળ રૂપમાં લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ, બરાબર. એની મરમ્મત જે છે એ બધું કરવું જોઈએ. હવે તો આવા બધા મુદ્દાઓ કોઈ બી હોય, બરાબર, તો તમે દરેક વાક્યનો જે છે એક શબ્દ નીચે અંડરલાઈન કરી દેવાનો અને એ શબ્દોની આખી હારમાળા યાદ રાખવાની. એ શબ્દોના કારણે આખો મુદ્દો તમને યાદ આવી જાય, બરાબર. તો એ જ રીતે મોટા પ્રશ્નો છે, નંબર મારી મુદ્દા, બરાબર, અને દરેકમાં કીવર્ડ જેને કહીએ આપણે કે જેનાથી આખો મુદ્દો યાદ રહે એવો શબ્દ એક પકડી દરેક મુદ્દામાં અને એનું એક યાદી જેવું લખી રાખવાનું, બરાબર. અને પછી એ યાદ રાખી અને એના પરથી તમારે વર્ણન કરવાનું. હવે આગળ છે આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે તથા દેશને સમૃદ્ધિ બક્ષે છે.
ભૂતકાળના વારસાનું મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે તેને જતન કરવું જોઈએ. બરાબર. હવે છે હવે કોઈને એમ થાય કે આધુનિક વિજ્ઞાન ટેકનોલોજી સહારે તો ટીવી પર પણ આવ્યું ને નેટ ઉપર પણ હશે કે આનું અત્યારે મને યાદ નથી. તો એક ખૂબ જૂનું મકાન, બરાબર છે, એટલે જૂનું સ્થાપત્ય મકાન, જૂનું સ્થાપત્ય હતું. તો એને શું કરવામાં આવ્યું, તો ચારે બાજુ ખોદી કાઢવામાં આવ્યું જમીન. એની નીચે છેક નીચે પણ ધીમે ધીમે ખોતરવામાં આવ્યું અને એને પાયા સહિત આખું આજુબાજુ બધું સ્ટ્રક્ચર બાંધી દેવામાં આવે. બરાબર. લોખંડનો એ રીતે અને નીચે પણ લોખંડની પાટો જે છે પસાર કરી દેવામાં આવે છે પાયાની પણ નીચે, અને પછી આખું સ્ટ્રક્ચર એક સાથે ઉઠાવવામાં આવે અને એને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. બરાબર. તો અહીંયા આગળ શું કહ્યું કે ભાઈ ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે તેનું જતન કરવું જોઈએ. બરાબર. તો એ રીતે પણ કોઈ સ્થાપત્યનું સ્થાનાંતર બીજી જગ્યાએ કરી શકાય. હવે આગળ છે ભારતની વાત કરીએ, વિવિધતામાં એકતા. તો વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીતિ રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. બરાબર. અને એટલા માટે જ કે ભાઈ આગળ પણ ઘણી વાર વાત થઈ કે આખા વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો દેશ, મતલબ ભાગ્યે શું કોઈ છે જ નહીં એવો દેશ કે જ્યાં આટલી બધી જાતિઓ, આટલા બધા ધર્મો, આટલી બધી જ્ઞાતિઓ, રીતિ રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ, આટલી બધી કલાઓ, એટલું બધું હોય એમ. બરાબર. ભાષાઓ, બોલીઓ, દરેક બાબતો એમ જુઓ તમે એટલું બધું વૈવિધ્ય છે. તો વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીતિ રિવાજ, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. તો ભાતીગળ એટલે વિવિધતા વાળી, એનાથી ઓતપ્રોત. ભારતે વસુદેવ કુટુંબકમ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. શું વસુદેવ કુટુંબકમ મતલબ વસુદેવ જે આ જે ધરતી છે, પૃથ્વી છે, બરાબર, એ પૃથ્વી પરનું સમગ્ર જે જીવો છે બધા એક પરિવારના સદસ્યો છે, એક કુટુંબ છે. બરાબર. તો વસુદેવ કુટુંબકમ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે. આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. બરાબર. આગળ પણ મેં જયારે ઉલ્લેખ કર્યો વેદકાળનું, જયારે સાહિત્યની વાત આવી ત્યારે પણ વાત થઈ હતી. તો અહીંયા શું છે કે અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ. તો ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો મતલબ આખા વિશ્વમાંથી, બધી જ જગ્યાએથી એમ. બરાબર. તો એવું નહીં કે અમે જે વિચારીએ છીએ એ જ શ્રેષ્ઠ છે, બરાબર, અને અમે જે વિચારીએ છીએ એ બધા પણ લાગુ પડવાનું, એવું નહીં. પણ શું કહ્યું કે અમને ચારે દિશામાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ. તો આવો વિશાળ અર્થવાળો મંત્ર જે છે, બરાબર, એનો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. બરાબર. તો અહીંયા આગળ વિવિધતામાં એકતા એક આખું ચિત્ર બનાવેલું છે, એ જોવાથી પણ વધારે સમજાય. હવે આગળ છે ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. શું કેવી સહિષ્ણુતા? ધાર્મિક સહિષ્ણુતા મતલબ કે બીજા ધર્મના લોકો જે હોય એમની પણ એ અલગ પદ્ધતિઓ છે કે જે કંઈ પણ અલગ છે. બરાબર. તો એને સ્વીકારવું. બરાબર. એ બાબતે સહિષ્ણુતા દાખવવી કે એવું નહીં કે ભાઈ આ વસ્તુ નહીં ચાલે, તે વસ્તુ નહીં ચાલે. બરાબર. કે ભાઈ યુરોપમાં જે આ બીજું વિશ્વયુદ્ધ ને થયું, બરાબર છે, આખા વિશ્વ, એ યુદ્ધ પછી ધીમે ધીમે યુદ્ધો બિલકુલ ઘટી ગયા કે બંધ થઈ ગયા. બાકી એ પહેલાનો તમે એ લોકોનો ઇતિહાસ જુઓ, અત્યારે એ લોકો માનવતાનો, બરાબર, ધાર્મિક સહિષ્ણુતાનો સંદેશ આપતા હોય છે, પાઠ ભણાવતા હોય છે ભારતને. પણ ખરેખર ત્યાં તમે જુઓ તો ક્રુસેડ મતલબ ધાર્મિક યુદ્ધો તો એટલી બધી સંખ્યામાં થયા છે અને કરોડોની કરોડો કતલ ભારત સિવાયના બાકીના દુનિયામાં, આખી દુનિયામાં થઈ છે. કરોડોની કતલો શેના નામે? ધર્મના નામે. બરાબર. શું? જેને ક્રુસેડ કહેવાય. ક્રુસેડ એટલે ધાર્મિક યુદ્ધો. બરાબર. તો આખા વિશ્વમાં જ્યારે ભારતમાં કે અહીંયા વેદ કે સર્વે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાવ, તો મતલબ અહીંયા ગાડી એવી બંધ મગજ નથી રાખવામાં આવે કે ભાઈ બીજાનું છે એ ખરાબ છે. બરાબર. જ્યારે બીજે એ રીતનું રહ્યું કે ભાઈ અમે જે વિચારીએ છીએ એ જ સાચું અને એ જ બધાએ કરવાનું. બરાબર. અને એ જે ધાર્મિક જે કટ્ટરતાવાદ રહ્યો અને એના કારણે ઘણા યુદ્ધો થયા. બરાબર. અને તો
જે વિશ્વ યુદ્ધો જે થયા એના પહેલાનો ગાળો જે છે એ ઘણી બધી ક્રુસેડને આવું બધું તમે વિકીપીડિયા પર ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવાનું આખા વિશ્વના જે યુદ્ધો જે થયા છે એનું એમ બરાબર તો ખ્યાલ આવશે। તો ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર વિશ્વમાં કર્યો છે। સ્વામી વિવેકાનંદે શિકાગો એટલે કે અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા મતલબ સહન કરવાનું, અલગ બીજાનો વિચાર અલગ છે આપણા કરતા તો પણ એની વાતને સહન કરવાની છે એમ, તો એ સહિષ્ણુતા એમ એના પ્રત્યે સન્માન રાખવાનું છે। એવું નહીં કે આ અલગ વિચાર ધરાવે છે એટલે એ દુશ્મન થઈ ગયો, એવું નહીં। તો તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વતા, તો વિશ્વ બંધુત્વ મતલબ વિશ્વનો બંધુ એટલે ભાઈ, તો આખા વિશ્વના બધા જ લોકો ભાઈ છે બરાબર, કુટુંબના સભ્યો છે ના પાઠો શીખવ્યા છે બરાબર। ભારત એક પછી તમે આગળના ધોરણોમાં પણ વાંચ્યું હશે કે જ્યારે સ્વામી વિવેકાનંદે પ્રવચન શરૂ કર્યું ત્યારે એ પ્રવચનમાં શું કહ્યું, માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, બરાબર। તો બ્રધર્સ ને સિસ્ટર્સ શબ્દો જે વાપર્યા તો આખો હોલ જે છે ત્યાં જે એ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો। કેમ કે ભાઈ એ ધાર્મિક જે પરિષદ હતી તો કોઈ બીજાને પોતાના ભાઈ કે બેન પોતાને સમકક્ષ માનતા નહોતા, અને એટલે કોઈનામાં એવો ભાવ જ નહીં, લાગણી જ નહીં કે બીજાને પોતાના સમકક્ષ ગણીએ। દરેક જણ પોતાના ધર્મને શ્રેષ્ઠ ધર્મ, અમારો ધર્મ એટલે શ્રેષ્ઠ ધર્મ એમ કરીને રજૂઆત કરી રહ્યા હતા, બીજાને પોતાના કરતા નિમ્ન માનતા હતા, નીચી કરતા। જ્યારે અહીંયા ગાડી કે ભાઈ આ શું કે ભાઈ વિશ્વ બંધુત્વના જે પાઠો જે છે એ ભણાવે છે, તો એટલા એવું ભણાવેલા છે એટલે એવી ભાવના નીકળે છે। શું ભાવના કે ભાઈ બધા ભાઈઓ ને બહેનો છે, તો એટલે એમણે સંબોધનમાં શરૂઆતમાં જ કહ્યું કે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, બરાબર। તો આખો હોલ જે હતો એ તાળીઓથી ગુંજી ઉઠ્યો, અને પછી એમને પહેલા ભાષણ પછી એટલું સરસ ભાષણ એમનું રહ્યું કે એમના જુદા જુદા વ્યાખ્યાનો આખા અમેરિકામાં બધી જગ્યાએ જુદા જુદા શહેરોમાં ગોઠવાયા, બરાબર। તો આગળ છે, ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે ધર્મની દ્રષ્ટિએ। બિન સાંપ્રદાયિક દેશ એટલે નાગરિકમાં આગળ તમે ભણી ગયા છો બરાબર 9માં કે ભાઈ સરકાર જે છે એનો કોઈ ધર્મ હોતો નથી એ રીતે। તો ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે। ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સંમિશ્રણની ભૂમિ રહ્યું છે। પ્રમુખ એટલે મુખ્ય જે ધર્મો જે છે એની સંમિશ્રણની ભૂમિ રહ્યું છે। હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ ધર્મોનો ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા મળે છે, બરાબર। પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું। પવિત્ર ગણાતી 7 નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે। ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે। વિવિધતામાં એક